નમસ્તે મિત્રો, રોની રેસીપી વ્લોગમાં સ્વાગત છે તમારું। આજે આપણી રેસીપીમાં આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ઝીણા લોટમાંથી જ ભાખરી બનાવીશું। એકદમ ક્રિસ્પી બનશે અને તમે ચા જોડે કે દહીં હોય વઘારેલું કોઈ પણ શાક જોડે તમે ખાઈ શકો છો। એવી ભાખરી આપણે બનાવી એકદમ પરફેક્ટ રીતે। તો આપણે જે નોર્મલ આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટની ભાખરીને બનાવવાની છે। તો એ આપણે આટલો લોટ લઈ લીધો છે। જે પ્રમાણે ઘરમાં સભ્યો હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો અને એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશ અને તેલનું પ્રમાણ આમાં થોડું આપણે વધારે રાખીશું। તો અહીંયા 4 થી 5 ચમચી જેટલું હું તેલ લઈશ અને તેલ લીધા પછી પણ આપણે મિક્સ કરીશું આ રીતે। તો બાઇન્ડિંગમાં કેટલું તેલ જાય છે એ પ્રમાણે આપણે ઉમેરવાની જરૂર પડે તો આ જગ્યા પર આપણે ઉમેરીશું। તો આ રીતે ધીમે ધીમે લોટને મસળતા જવાનું છે એકદમ। અને જો જરૂર પડે તો આપણે તેલ નાખવાની તો આપણે તેલ નાખીશું। આપણને હજી જરૂર લાગે છે 1 ચમચીની। તમે ગમે ત્યારે બી ભાખરી બનાવતા હોય એકદમ પરફેક્ટ રીતે જ બનશે। બાઇન્ડિંગ તમારે આ રીતનું હોવું જોઈએ। બસ 1 ચમચી વધારે નાખી મેં એટલે આપણું 6 ચમચી જેટલું તેલ ગયું છે। અને જો આ રીતનું બાઇન્ડિંગ થાય આ રીતનું એ રીતનું આપણે મોયણ અંદર નાખવાનું રહેશે અને આપણે ધીમે ધીમે હવે પાણી નાખી અને લોટને બાંધીશું। તો થોડું પહેલાં લઈ લઈશું પાણી। એકદમ પાણી ભાખરીના લોટમાં નથી નાખી દેવાનું અને આ રીતે ધીમે ધીમે લોટને મસળતા જવાનું અને એકદમ કડક રીતે લોટ બાંધવાનો છે, રોટલીનો નહીં। એ રીતે થોડું ભાર દબાઈને લોટને બાંધીશું આપણે। તો આ રીતે એકદમ લોટને મસળવાનો પણ જોડે જોડે રહેશે। તો એકદમ ભાખરી આપણી મસ્ત બનશે, ક્રિસ્પી પણ બનશે અને ભાખરી એકદમ અમારા મહેસાણા બાજુ એકદમ ભાખરી મસ્ત હોય, એકદમ દબાવી અને ભાખરી બનાવેલી હોય છે એવી ભાખરી બનીને તૈયાર થશે। નહીં કલાળામાં આપણે જે તવીમાં રેગ્યુલર બનાવીએ છીએ એ જ રીતે બનાવવાની છે। તો આ રીતનો આપણે કડક લોટ બાંધી દેવાનો છે। આ રીતનો સોફ્ટ નથી રાખવાનો લોટને। અને મેં ભાખરીનો લોટ બાંધ્યો પણ મારા હાથ પણ જો એકદમ ક્લીન થઈ ગયા, એકદમ ચોખ્ખા થઈ ગયા। એ રીતનું આપણું બાઇન્ડિંગ અંદર તેલનું છે એટલે આપણા હાથ એકદમ ચોખ્ખા જ થઈ જાય કશું જ કર્યા વગર પણ। તો હવે આપણે ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ, તરત જ કરી દેવાનું છે સ્ટાર્ટ। તો આપણે ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો લોટ બાંધી અને તરત જ આપણે ભાખરી ચાલુ કરી દીધી છે અને આ રીતે ગુલ્લાને આપણે બધી બાજુથી એકદમ દબાવતા જઈશું અને એકદમ આપણો કિનારીથી ફાટશે પણ ઓછી અને આ રીતનું કરી દેવાની છે અને આ રીતે ધીમે ધીમે વણવાની છે ભાખરીને। અને આપણે તવી પણ મૂકી દીધી છે જોડે ગરમ થવા માટે। તો આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે। તો આપણે ભાખરીને એડ કરી રહેશું। જ્યારે પણ તમે ભાખરી નાખો અંદર તવીમાં ત્યારે આ રીતે ભાખરી ફરવી જોઈએ આપણી। તો ભાખરી આપણી પરફેક્ટ જ બનશે। તમારી ભાખરી ચોંટી જશે અંદર તો પરફેક્ટ નહીં બને। તો આ રીતે ભાખરી ફરવી જોઈએ અને અંદર એકદમ તવી આપણી સાફ હોવી જોઈએ। સાફ હશે તો જ એકદમ આ રીતે ભાખરી ફરશે। અને આપણે એ જ રીતે જો હું ગુલ્લું બનાવું, લોયો બનાવું, આ રીતે બનાવું છું અને એકદમ ઇઝીલી બની જાય છે ભાખરી માટે। આપણને બહુ મહેનત પણ નથી પડતી અને એકદમ તૈયાર થઈ જાય છે ઝડપી એકદમ। આ ચડી પણ નહીં રહે અને આ તૈયાર થઈ જશે। તો આપણો એક ભાગને આ રીતે ચડવી લેવાનો છે। તો એને આપણે ઊંધી કરી દીધી ભાખરીને। જો આ ભાખરી શેકવાનું મારા જોડે લાકડાનું છે એટલે હું યુઝ કરું છું। ના હોય તો તમે કપડું પણ યુઝ કરી શકો છો। એવું જરૂરી નથી કે આ વસ્તુ હોય તો જ થાય ભાખરી। કપડું હોય, મોટો રૂમાલ હોય એનાથી તમે આ રીતે દબાવી શકો છો ભાખરી અને એકદમ ક્રિસ્પી અને કડક ભાખરી બનીને તૈયાર થશે। આ રીતે ધીમા ગેસે કરવાનું છે। બહુ ફાસ્ટ લાગે તો જ ફૂલ ગેસ કરવાનો છે, નહીં તો નથી કરવાનો। જો આ રીતે એકદમ લાલાશ પડતી ભાખરી થાય તો એકદમ ખાવાની પણ મજા આવે। જો થાય છે ને એકદમ મસ્ત।
તો આપણી ભાખરી તૈયાર છે. એકદમ ક્રિસ્પી અને મસ્ત એવી આપણી ભાખરી તૈયાર છે. મેં જો એના જોડે દહીં તીખારી પણ બનાવી દીધી છે અને આપણી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. આપણે બધી જ ભાખરી હવે એ રીતે કરી લઈએ. તો આપણી મસ્ત એવી ક્રિસ્પી ભાખરી તૈયાર છે. જો તમે આપણે જોઈ શકીએ છીએ એકદમ મસ્ત રીતે આ રીતે તૂટે છે આપણી ભાખરી. તો આને આપણે કોઈ બી શાક જોડે, ચા જોડે એકદમ મસ્ત લાગે છે ગરમા ગરમ ભાખરી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો પહેલી જ વાર બનાવતા હશો તો પણ આ ભાખરી પરફેક્ટ જ બનશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.